આપણે મેગ્નેટાઇઝેશનમાં ચાયના આધારે 3 ભાગ પાડીશું. એક ડાયામેગ્નેટિક, બીજું પેરામેગ્નેટિક અને ત્રીજું ફેરોમેગ્નેટિક. ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક એવું આપણે 3 પ્રકાર પાડીશું. હમણાં ભણ્યા હતા ને આપણે ચાયના આધારે, જેમાં આનું મૂલ્ય નાનું અને કેવું હોય, ઋણ હોય તો ડાયામેગ્નેટિક, નાનું અને ધન હોય તો એ પેરામેગ્નેટિક, મોટું અને ધન હોય કોણ જા બાર જા, મોટું અને ધન હોય, ધન તો ખરું પણ કેવું હોય, મોટું હોય તો એને કહીશું ફેરામેગ્નેટિક. ફેરામેગ્નેટિકમાં 2 ટાઈપ લઈશું, હાર્ડ અને સોફ્ટ. તો આપણે આ જે થિયરી અને કેટલુંક આનું એક્સ્ટ્રા જેવો ટાઈમ રહે, નહીં તો પછી વાત. તો ડાયા, પેરા અને ફેરો આ ત્રણેય મૂળ કોના આધારે અલગ પડે છે? આના ચુંબકીય સસેપ્ટિબિલિટીના આધારે અલગ પડે છે. તમે જુઓ, એક કોષ્ટક તમને આપ્યું છે. એ કોષ્ટકની અંદર ડાયામેગ્નેટિક માટે સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ઋણ અને -1 જેટલું નાનું કે તેનાથી મોટું યા એના જેટલું. પેરામેગ્નેટિક માટે કોઈ ઈ કરીને સંખ્યા આપણને આપી છે, એના આધારે કહ્યું છે કે એના કરતાં નાનું અને 0 કરતાં મોટું, અને ફેરો માટે તો ઘણું બધું મોટું. ચાય અને મ્યુઆર વચ્ચેનો આપણે સંબંધ જાણીએ છીએ, એટલે 1 + ચાય = મ્યુઆર હોવાથી મ્યુઆરનો પણ નીચે સંબંધ આપ્યો છે ત્રણેય કેસમાં, અને મ્યુ અને મ્યુ0 વચ્ચેનો પણ સંબંધ આપ્યો છે. ટૂંકા પ્રશ્નોમાં નજર નાખીને જાઓ તો ક્યારેક MCQમાં કામ થઈ જાય. પ્રશ્ન છે, ડાયામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? ડાયામેગ્નેટિઝમ સમજાવો. આનો આ પ્રશ્ન બીજી રીતે પૂછાય. ડાયામેગ્નેટિક પદાર્થો વિશે નોંધ લખો, તો પણ એ સેમ ક્વેશ્ચન છે. પુસ્તક બંધ, નોટ બંધ, ધ્યાન અહીંયા. એક વાત આપણે ડાયામેગ્નેટિક વિશે જાણીએ છીએ, જે છે ચુંબકીય સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ઋણ હોય. બસ આ એક જ વાત જાણીએ છીએ. બીજી વાતો હવે જાણવાની છે, અને તમે જુઓ કેટલી સારી વાત છે. જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર અનિયમિત છે, નિયમિત નથી, મૂકતા પ્રબળથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ, વૃત્તિ ધરાવે તેમને ડાયામેગ્નેટિક પદાર્થ કહે છે. સ્ટ્રોંગથી દૂર ભાગે છે, નિર્બળ તરફ જાય છે. એટલે કે ચુંબક ડાયામેગ્નેટિક પદાર્થોને, લોખંડને ચુંબક શું કરે? આકર્ષે. ડાયામેગ્નેટિકને અપાકર્ષે. લોખંડને આકર્ષે છે, પણ જેવો ડાયામેગ્નેટિક હોય એ અપાકર્ષે, દૂર ભાગે. લોખંડ છે ને, લોખંડનો ટુકડો જેમ ચોંટતો આવે એમ ડાયામેગ્નેટિક છે એ ચુંબકથી દૂર ભાગે છે. માની લો કે આ એક નમૂનો છે તમારા જેવો, એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો અને જો એ ડાયામેગ્નેટિક છે તો ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થવાની જગ્યાએ બહારથી નીકળી રહી છે. જુઓ, ક્ષેત્ર રેખાઓ બહાર ભાગી રહી છે. ऐसा होता है, બહાર જઈ રહી છે, ઓછી થઈ રહી છે, તીવ્રતા ઘટે છે. આકૃતિ મુજબ જો બાહ્ય ક્ષેત્રમાં
મૂકવામાં આવે તો ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાય છે, એટલે કે ચુંબકીય તીવ્રતા ઘટે છે. યાદ રાખો, આ ઘટાડો 10⁵ દીઠ 1 ભાગનો છે. બહુ વધારે નથી ઘટી જતી કાંઈ, પણ 10⁵ દીઠ 1નો છે. 10⁵ એટલે કેટલા થાય? 10 લાખ થાય ને. આ ચુંબકીય ક્ષેત્રમાં થતો જે ઘટાડો છે એનું નામ જ છે મેગ્નેટિઝમ, ડાયામેગ્નેટિઝમ. આ ડાયામેગ્નેટિઝમ કેમ થાય છે? આવું કેમ થયું? એ પદાર્થને એવું તો શું છે કે ચુંબકથી દૂર ભાગે છે, એની અંદર એવું શું છે? એનો જે અભ્યાસ છે એને ડાયામેગ્નેટિઝમ કહેવાય છે. આપણે ડાયામેગ્નેટિઝમ સમજવું છે, એને સમજાવો. અલગથી નામ આપી દઈએ. અહીંયા અલગથી એની સમજ આપીએ. થિયરી જ છે. આપણે શીખ્યા છીએ કે પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની ગતિ થાય, અને ઇલેક્ટ્રોનની ગતિ થાય એટલે કે ઇલેક્ટ્રોન પ્રવાહ રચાય. આઈનું જે ગૂંચળું બની ગયું એમને ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે, એના કારણે ચુંબકીય ક્ષેત્ર બને. પણ એવા નાના દરેક ઇલેક્ટ્રોનના કારણે જે ચુંબકીય ક્ષેત્ર બન્યા હોય એના કારણે કંઈક થાય છે. નમૂનામાં જે પરમાણુ હોય એ પરમાણુમાંના ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ કક્ષીય ગતિ કરે છે, અને ગોળ ગોળ ગતિ કરે છે એટલે એ કયું વેગમાન ધરાવે છે? તો કે કોણીય વેગમાન ધરાવે છે. આ ઇલેક્ટ્રોનને મેગ્નેટિક મોમેન્ટ હોય છે. હોય કે ના હોય? હોય કે ના હોય? ઇલેક્ટ્રોન આમ ફરતા હોય તો પ્રવાહ આમ હોય એટલે ચુંબકીય ક્ષેત્રની આ દિશા મળે એટલે મેગ્નેટિક મોમેન્ટ એક ગૂંચળાને લંબરૂપે આપણને એમ મળી જાય. ના નહીં મળે એના પૂરતી પણ હોય. કોના જેવી? જે પ્રવાહ ધારિત લૂપને સમતુલ્ય ગણી શકાય. ઓકે, તો કોઈ તમારી પાસે એવો નમૂનો છે જેની અંદર પરમાણુઓના ઇલેક્ટ્રોનને પોતાની મેગ્નેટિક મોમેન્ટ છે, પણ શ્લોક ભાઈ આ મેગ્નેટિક મોમેન્ટ ડાયામેગ્નેટિક પદાર્થો હોય એના માટે પરિણામી ગણવા જાવ તો શૂન્ય હોય. કેવી હોય? હોય છે બધાની, પણ બધાનો સરવાળો કરો તો કેવી હોય છે? શૂન્ય, અસ્તવ્યસ્ત છે. ડાયા મેગ્નેટિક માટે બધા પરમાણુની સરેરાશ મોમેન્ટ શૂન્ય હોય છે. પરિણામી શૂન્ય હોતી નથી. તો હવે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડો. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જે ઇલેક્ટ્રોનની મોમેન્ટ, આ મોમેન્ટ એટલે હવે તમે કઈ મોમેન્ટ સમજશો? મેગ્નેટિક મોમેન્ટ. હો, અહીંયા ઇલેક્ટ્રિક મોમેન્ટ ના સમજતા. P = Q × 2A વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નથી. આ મોમેન્ટ એટલે M = IA વાળી છે. જે ઇલેક્ટ્રોનની મોમેન્ટ ક્ષેત્રની દિશામાં હોય, બાહ્ય ક્ષેત્ર લાગુ પાડો, જે ઇલેક્ટ્રોનની મોમેન્ટ ક્ષેત્રની દિશામાં હોય, બાહ્ય ક્ષેત્ર આમ છે અને એની મોમેન્ટ આમ છે, તે ઇલેક્ટ્રોનની ઝડપ ઘટે છે અને જેની
ક્ષેત્રની વિરુદ્ધમાં મોમેન્ટ હોય તે ઝડપી બને છે, એટલે કે એની ઝડપ વધે છે. આવું કેમ થાય છે? ઇલેક્ટ્રોન જેટલો વધારે સ્પીડમાં ગતિ કરતો હોય એટલો કરંટ વધારે કહેવાય ને એટલી મોમેન્ટ સ્ટ્રોંગ હોય અને વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે જે ચુંબકીય ક્ષેત્રને સપોર્ટ કરતી હતી મોમેન્ટ, બાહ્ય ક્ષેત્રની દિશામાં જ મોમેન્ટ હતી, એ ઇલેક્ટ્રોનની ઝડપ ઘટવા માંડે છે. અને જો ઝડપ ઘટે છે તો મોમેન્ટ બી ડાઉન થાય છે. તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સપોર્ટિવ રહેતું હતું એ ઓછું થઈ ગયું અને જે વિરોધમાં હતું એ વધારે સ્ટ્રોંગ થયું, કારણ કે ઇલેક્ટ્રોનની સ્પીડ વધી જાય છે. આવું કેમ થાય છે? જે લેન્ઝના નિયમને લીધે થાય છે. આ લેન્ઝનો નિયમ છે એ ચેપ્ટર 6માં આવશે, પણ હું તમને એની થોડીક માહિતી આપું કે માની લો કે અહીંયા એક ગૂંચળું છે અને એક ગૂંચળામાં પ્રવાહ વહી રહ્યો છે સમઘડી દિશામાં પ્રવાહ વહી રહ્યો છે અને તમે ગૂંચળાની નજીક મેગ્નેટ લાવો તો એ પ્રવાહ એવી રીતે પ્રેરિત થશે કે આ ગૂંચળાનો જો નોર્થ હશે તો આ બાજુ નોર્થ ક્રિએટ થાય, એવી રીતે જ પ્રવાહ વહેશે જેથી આ નોર્થને નજીક આવવાનો વિરોધ કરે. લેન્ઝનો નિયમ એવો કહે છે કે જેના લીધે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરતું ગૂંચળામાં એવી રીતે મેગ્નેટિક ફિલ્ડ નવી ક્રિએટ થશે કે આમની ગતિનો જ વિરોધ થઈ જાય. ઇલેક્ટ્રોનના કારણે મેગ્નેટિક ફિલ્ડ મળતી હતી જે બાહ્ય ક્ષેત્રને સપોર્ટિવ હતી, એનો વિરોધ કરવામાં શું થયું કે ઇલેક્ટ્રોનની ગતિ ઘટી ગઈ. આ કુદરતી ઘટના છે. આવી લેન્ઝે આ શોધ્યું અને એણે નિયમ આપેલો. લેન્ઝનો નિયમ આપણે ભણીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. પણ એટલું મગજમાં રાખો કે ડાયામેગ્નેટિઝમમાં સમજવા માટે આપણે ડિટેલમાં જઈશું તો પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષીય કોણીય વેગમાન ધરાવતા હોય છે, એમની પોતાની મેગ્નેટિક મોમેન્ટ હોય છે. બાહ્ય ક્ષેત્રમાં મૂકો પહેલાં તો મોમેન્ટ શૂન્ય હોય છે, પણ બાહ્ય ક્ષેત્રમાં મૂકો જે ક્ષેત્રની દિશામાં હોય તો એમની ઝડપ ઘટી જાય છે. જે ઇલેક્ટ્રોનની મોમેન્ટ ક્ષેત્રની વિરુદ્ધમાં હોય એમની ઝડપ વધી જાય છે. આમ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં પરિણામી મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત અથવા ઉત્પન્ન થતા ડાયામેગ્નેટિક ચુંબકીય ક્ષેત્રને અથવા ચુંબકને અપાકર્ષે છે. એટલા માટે એનાથી અપાકર્ષણ અનુભવે છે, એટલે દૂર ભાગે છે. કારણ કે એની મોમેન્ટ તો આમ છે, ઓલી મોમેન્ટ આમ છે, એટલે ભાગશે, દૂર ભાગશે. કયા કયા પદાર્થો છે ખબર છે? દાખલા તરીકે બિસ્મથ, લેડ જેને આપણે શીશું કહીએ ને, પાણી, મને જે ઉદાહરણ યાદ આવે હું લખું છું. પછી સોડિયમ ક્લોરાઇડ, આનું સૂત્ર શું બોલો? NaCl બોલીએ ને. પછી કોપર, સિલ્વર, ગોલ્ડ, સિલિકોન. પછી જો તમે એસટીપી લો, એસટીપી ખબર પડે ને, સંતૃપ્ત તાપમાનને દબાણે, નાઇટ્રોજન વગેરે એના ઉદાહરણ છે. કોના? ડાયામેગ્નેટિક પદાર્થના. તો અસ્તવ્યસ્ત ડાયપોલ તો દરેકમાં હોય. આ માર્કરમાં છે, કોઈ બીમાં છે અસ્તવ્યસ્ત ડાયપોલ તો હશે. અંદર ઇલેક્ટ્રોન હોવાના, તો ઇલેક્ટ્રોન તો ગતિ કરતા હોય તો અસ્તવ્યસ્ત ડાયપોલ એમની હોવાની. એનો મતલબ થયો ડાયામેગ્નેટિઝમ દરેકમાં હોય. ડાયામેગ્નેટિઝમ દરેકમાં થોડા ઘણા અંશે હાજર હોય છે. તો થાય છે શું? પરંતુ તે ખૂબ નિર્બળ છે. આથી અન્ય આપણે બે મેગ્નેટિઝમ ભણવાના છીએ. કયું?
પેરા મેગ્નેટિઝમ કે બીજું ભણવાના છીએ ફેરો મેગ્નેટિઝમની હાજરીને લીધે તે અદૃશ્ય બને છે, દૂર ભાગી જાય છે, અથવા તો આપણી સામેથી ઓઝલ થઈ જાય છે. આપણને જે ડાયા મેગ્નેટ હોય પણ એ પેરા બની ગયું એટલે ડાયા ના રહે, ફેરો બની જાય. તો આવી પરિસ્થિતિમાં એ આપણને જોવા મળતું નથી. મિઝનર અસર સમજાવો. આ ડાયામેગ્નેટિકની થિયરીનો એક નાનો ભાગ છે. એની પહેલા એક શબ્દ છે સુપર કંડક્ટર. કંડક્ટર એટલે વાહક, સુપર વાહક. કંડક્ટરમાં સુપર કંડક્ટર જે બહુ ફાસ્ટ રીતે આવો. હા, જન્મદિવસની શુભેચ્છાઓ. પગેની નમસ્તે. શું બોલતો હતો? સુપર કંડક્ટર એક વાહક હોય અને એક સુપર વાહક હોય, વધુ સારો વાહક હોય. જે સુપર વાહકો છે, સુપર કંડક્ટર છે, એ હંમેશા નીચા તાપમાને પરિણમે. અને આપણે નીચું તાપમાન જાળવી રાખવું મુશ્કેલ છે, કારણ કે વાતાવરણની અંદર જ બધી વસ્તુઓ રાખવાની છે. તો આ સુપર કંડક્ટર એક પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થો છે. સુપર કંડક્ટર એ અલગ જ પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થો છે જે ખૂબ નીચા તાપમાને ધાતુઓને ઠંડી પાડી તૈયાર કરવામાં આવે છે. એક થિયરી તરીકે આને ના જોશો, સિમ્પલ વાત છે. કોઈ ધાતુ છે જે નીચા તાપમાને હોય અને એ ડાયામેગ્નેટિક હોય તો એ સુપર કંડક્ટરમાં પરિણમે. સુપર કંડક્ટર પૂર્ણ રીતે ડાયામેગ્નેટિઝમ દર્શાવે છે અને પૂર્ણ વાહકતા, શું શબ્દ ગાડી નાખી, દર્શાવે છે. પૂર્ણ વાહકતા છે અને બધાનું મેગ્નેટિઝમ થઈ જાય છે એકો એક પરમાણુ. એ સુપર કંડક્ટર છે. આ મિઝનર અસર શું છે તમે જુઓ. કાલે આપણે જે આકૃતિ જોઈ હતી જેમાં ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી જાય છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ અંદરથી પસાર થવાના બદલે બહાર ધકેલાય છે. તો જે આ ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાવાનું જે ઘટના છે, અપાકર્ષણની ઘટના છે, તીવ્રતા ઘટવાની ઘટના છે, એ મેગ્નેટિઝમનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક છે. મિઝનર એટલે એમના નામ ઉપરથી આ અસર છે. સુપર કંડક્ટરમાં ડાયામેગ્નેટિઝમની અસરનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકના માનમાં તેને મિઝનર અસર, કઈ અસર? મિઝનર અસર કહે છે. તમને શું અસર થઈ છે? લેટ આવો છો, હવે નહીં થાય. આ લાસ્ટ લેટ છે. રેડી? નહીં તો આ લેક્ચરમાં નહીં આવવાનું. આવી જાઓ ડાઈબેન, આવી જાઓ, દૂર હેડજો એનાથી. યાદ રહેવું છે ને?
મિઝનર અસર એટલે શું છે? પેલી ક્ષેત્ર રેખાઓ જે બહાર જતી રહી અને જે અભ્યાસ કર્યો એ કોણે કર્યો? મિઝનરે. તો આપણને એમ થાય કે આ તો ચુંબકને અપાકર્ષે છે, દૂર ભાગે છે. તો આનો ફાયદો શું? આનો ફાયદો છે, શું ફાયદો છે? આવા ડાયામેગ્નેટિકનો ઉપયોગ પણ છે, લાભદાયી છે. દાખલા તરીકે સુપર ફાસ્ટ ટ્રેનમાં ડાયામેગ્નેટિક પદાર્થોનો ઉપયોગ થાય છે. ફ્રિક્શન ઘટાડી અને એટલી સ્પીડમાં દોડતી કરી શકાય છે. એ આ સુપર ફાસ્ટ ટ્રેન. પેરામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? પહેલા પ્રશ્નનો જવાબ. પેરામેગ્નેટિક પદાર્થ જે ચુંબકને આકર્ષે એને પેરામેગ્નેટિક કહેવાય. પણ બહુ ખતરનાક રીતે નહીં, ઠીક નોર્મલી રીતે. જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ચુંબકીય ગુણધર્મ અથવા એને કહીએ ચુંબકત્વ ધારણ કરે તેને પેરામેગ્નેટિક કહે છે. ખાલી આટલું જ નહીં, માની લો કે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો અને ચુંબકત્વ ધારણ કરે છે, તો એમાં શું થાય? તે નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ, જો અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો, ગતિ કરવાનું એટલે કે જવાનું વલણ ધરાવે છે. આ પદાર્થને અથવા આવા પદાર્થોને પેરામેગ્નેટિક પદાર્થ કહે છે. એક ઝટકે આવડી જાય એટલું સહેલું. પેરામેગ્નેટિક જે ચુંબકને આકર્ષે, જે પોતે ચુંબક બની જાય, પણ કેવું બને? નિર્બળ બને, બહુ ખતરનાક નહીં. દાખલા તરીકે એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, મને યાદ બધા તો નથી, એસટીપીએ, ઓક્સિજન પણ ખરો, બોલો. અને એક ઉદાહરણ છે કોપર ક્લોરાઇડ. આને તમે શું બોલો? CuCl વગેરે. તો આ ટૂંકા નામ લખી શકો ને, NaCN, Al, O2 લખી શકો. તો પહેલા મુદ્દામાં ખબર પડી ગઈ કે જે ચુંબકને નિર્બળ રીતે આકર્ષે છે, નિર્બળથી પ્રબળ તરફ જાય છે, પોતે ખુદ ચુંબકત્વ ધારણ કરે છે. પણ આપણે પેરામેગ્નેટિઝમ સમજાવવાનું છે. પેરામેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક થયો કેવી રીતે? पेरामैग्नेटिज्म समझવું છે. ये कैसे होता है? तो જે આ પેરામેગ્નેટિક પદાર્થ છે એની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે, દરેકને મોમેન્ટ હોય છે, પણ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં ઉષ્મીય દોલનોના કારણે ઓરડાના તાપમાને ઉર્જા થાય 3/2 kBT. જાણો છો ને, બોલ્ટ્ઝમેન ચળાંક વાળો. તો આવા તાપીય દોલનોના ગતિના કારણે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. ક્લાસમાં વિદ્યાર્થીઓ છે પણ બધા કેમ બેઠા છે? અસ્તવ્યસ્ત બેઠા છે, કોઈ ચોક્કસ દિશામાં બેઠા નથી. પણ જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આવે ક્લાસમાં, વિદ્યાર્થીઓ બેઠા હોય, શિક્ષક આવે, ત્યારે બધા જો એક જ દિશામાં ગોઠવાઈ જાય ત્યારે એક પરિણામી મોમેન્ટ મળે છે, જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બને છે અને ક્ષેત્ર રેખાઓ અંદર તરફ સંકેન્દ્રિત થાય છે. સમજાઈ ગઈ વાત? બસ આ વાત આપણે લખી દઈએ. તમે ગણી લો સચિનભાઈ ઉભા. પેરામેગ્નેટિકમાં પ્રત્યેક અણુઓ
કે પરમાણુઓ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે, પરંતુ તાપીય અસ્તવ્યસ્ત ગતિને લીધે પરિણામી મેગ્નેટાઇઝેશન અથવા મોમેન્ટ જે લખો તે મળતું નથી, મતલબ શૂન્યવત હોય છે, અથવા તો કહી દઈએ શૂન્ય હોય છે. તો શું કરવું? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડો. માની લો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સદિશ બી નોટ લગાડીએ છીએ. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સદિશ બી નોટ ની હાજરીમાં બધી જ ચુંબકીય ડાયપોલ્સ બાહ્ય ક્ષેત્ર ની દિશામાં ગોઠવાય છે અને चुंबकीय क्षेत्र तीव्र बने छे. ऐसा कैसे होता है? देखो भाई, आ नमूनो पैरामैग्नेटिक नो क्षेत्र रेखाओं जो अंदर खेंचाए ऐसे अंदर से संकेंद्रित थी. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ સંકેન્દ્રિત થાય છે. ચુંબકીય ક્ષેત્રનો આ વધારો 10⁵ દીઠ 1 જેટલો હોય છે. જો નિર્બળમાં મૂકો તો પ્રબળ તરફ ખસે. જે હું બોલ્યો તો એ જ મેં લખ્યું, અને આગળના મુદ્દાના અણસાર આવે છે. આને ઘણા ખરા નોટ કરી નાખો. ઉપરથી એક પ્રશ્ન એમાં નીચે એક્સ્ટ્રા છે, આપણે એને એક્સ્ટ્રા કરતા રેગ્યુલરમાં લઈએ, જેને બે રીતે સમજી શકાય છે. એક તો પેરામેગ્નેટિકમાં મેગ્નેટાઇઝેશન કઈ રીતે વધશે, અથવા આ પ્રશ્ન છે એ બીજો પ્રશ્ન છે, ક્યુરીનો નિયમ જણાવો. 1895 પિયરે ક્યુરી, નામ સુના હે ક્યુરી કા? તમે ક્યુરીનું નામ સાંભળ્યું છે? આ ક્યુરીએ મેગ્નેટાઇઝેશનનો કોના પર આધાર છે ને એનો સંબંધ આપ્યો. શું સંબંધ આપ્યો? તો કે મેગ્નેટાઇઝેશન સદિશ એમ એ લાગુ પાડેલ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, જેમ કે આપણે હમણાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સદિશ બીજરો કહ્યું હતું, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ના સમપ્રમાણમાં અને જે તાપમાન હોય એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આનો અર્થ થયો કે સદિશ એમ ચલે છે સદિશ બી નોટ ભાગ્યા ટી, વ્યસ્ત પ્રમાણમાં છે તાપમાનમાં. જરા જુઓ, જો ચુંબકીય ક્ષેત્ર વધશે તો મોમેન્ટ બધાની એ જ દિશામાં થશે, એટલે મેગ્નેટાઇઝેશન વધશે. ભલે વિરુદ્ધમાં થાય, કેમાં થાય? પેરા હોય, ડાયા હોય, ફેરો હોય, કોઈ બી હોય. જેટલું ચુંબકીય ક્ષેત્ર સ્ટ્રોંગ એટલું મેગ્નેટાઇઝેશન વધારે થવાનું. ક્લાસમાં ઢીલા પોચા સાહેબ આવ્યા, છોકરો આમથી આમ બેઠો છે, કોઈ કડક સાહેબ આવ્યા, બધા સીધો શર્ટ થઈને બેઠો છે, ભલે મનમાં ગાળો દેતા હોય, બેઠો છે ડાયા ડમરો થઈને દેખાવ પૂરતા.
આને ભલે ફરજ પાડીને સીધું કર્યું હોય પણ છે મેગ્નેટાઇઝેશન સારું એવું. પણ જો તાપમાન વધે તો બધું શું થઈ જાય? આડાવડું થઈ જાય. મેગ્નેટાઇઝેશન આડાવડું થઈ જાય. કે પંખા બંધ કરો, હવે અકળાઈ રહ્યા છે. આ ટેમ્પરેચર વધે તો શું થાય છે? બધાની મોમેન્ટ છે એ અસ્તવ્યસ્ત થવા માંડે છે ઉષ્માના કારણે, ટીના કારણે. ચલ દૂર કરો અને અચલ જો અહીંયા લાવવામાં આવે તો બી નોટ ભાગ્યા જે ટી છે ત્યાં આગળ આવે છે સસેપ્ટિબિલિટી ચાય. એમ ઇઝ ઇક્વલ ટુ ચાય બી નોટ ભાગ્યા ટી. આપણે એક સૂત્ર જાણીએ છીએ, બી નોટ બરાબર મ્યુ 0 એનઆઈ. આઈ ને એન નો ગુણાકાર છે એને એચ કહી દઈએ તો શું થશે? મ્યુ નોટ એચ. માટે સદિશ એમ, મારી ભૂલ તો થાય છે કંઈક અહીંયા, હા ભાઈનું નામ આવે છે ક્યુરીનું. રેડી. આ છે ને આ ક્યુરીનો નિયમ છે, જે ક્યુરીનો નિયમ છે. તો સી શું છે? અચળાંક છે અને ક્યુરી કોન્સ્ટન્ટ કહેવાય. હવે આ બી ને કિંમત મૂકો અહીંયા આગળ તો થશે સી બી નોટની જગ્યાએ મ્યુ નોટ સદિશ એચ ભાગ્યા ટી. એક બીજું સૂત્ર બી તમે જાણો છો, સદિશ એમ ઇઝ ઇક્વલ ટુ જાય એચ. હે ને? કાલે ભણ્યા આપણે. સદિશ એમ ઇઝ ઇક્વલ ટુ જાય એચ. તો એમ ની જગ્યાએ મૂકી દો જાય સદિશ એચ ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ નોટ સદિશ એચ બાય ટી. એચ કેન્સલ થઈ ગયા. દેન જાય ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ નોટ બાય ટી. તો એક આવું બી સ્વરૂપ છે ચુંબકીય સસેપ્ટિબિલિટીનું સ્વરૂપ. તમે ચાહો તો આ વાળું સૂત્ર બી મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ જાય દેન મ્યુ આર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ જાય. તો આ વાળું સૂત્ર બી એપ્લાય કરો તો મ્યુ આર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ નોટ બાય ટી ઓર મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સી મ્યુ નોટ બાય ટી. આ મેથેમેટિક્સ થયું. આપણે મેથેમેટિક્સ કરતાં મૂળ વાતમાં ખબર વધારે પડવી જોઈએ. જો મેગ્નેટાઇઝેશન વધારવું હોય, આને જોજો, આ તમે એક્સ્ટ્રા નાખ્યો વધારાનું, પુસ્તકમાં તમને આ નથી આપ્યું. જો મેગ્નેટાઇઝેશન વધારવું હોય તો ચુંબકીય ક્ષેત્ર વધારો અથવા તાપમાન ઘટાડો અથવા બે કરો. લખું વાક્ય? મેગ્નેટાઇઝેશન વધારવા માટે શું કરવું પડે? તો કે ચુંબકીય ક્ષેત્ર વધારવું અથવા બીજું શું કરવાનું? તો કે તાપમાન ઘટાડવું અથવા ત્રીજું શું કરવાનું? તો કે બંને કાર્ય સાથે કરવાથી મહત્તમ બધી એ જ દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં મોમેન્ટ ગોઠવાઈ જાય. મહત્તમ મેગ્નેટાઇઝેશન મળે છે. આ મહત્તમ મેગ્નેટાઇઝેશન છે એને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે. એકવાર સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન સ્થપાઈ ગયું, બધા એક દિશામાં થઈ ગયા, પછી તમે ગમે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારો, હવે જે થવાનું તો થઈ ગયું, હવે એમાં વધારો નહીં થાય. આ તાપમાન ગમે એટલું ઘટાડો, હવે ફેર પડશે નહીં. મતલબ ક્યુરીનો નિયમ હવે લાગુ નહીં પડે. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે. અને અહીંયા છેલ્લે એક વાત લખી નાખું. ક્યાં લખું? અહીંયા. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન વખતે ક્યુરી નિયમ પળાતો નથી. લખી
ત્રણ પ્રકારોમાં પહેલો ડાયા, બીજો પેરા અને હવે ત્રીજો પ્રકાર છે ફેરોમેગ્નેટિક. સેમ ક્વેશ્ચન બન્યો ફેરોમેગ્નેટિક માટે. માની લો કે આ ફેરોમેગ્નેટિક પદાર્થનો ટુકડો છે. જો એ ફેરોમેગ્નેટિક છે તો ચુંબકને બહુ ખતરનાક રીતે એટ્રેક્ટ કરે છે, બહુ સ્ટ્રોંગલી. ઓલો નિર્બળ હતો, પેરામેગ્નેટિક આકર્ષે છે પણ નિર્બળ છે. આ તો બહુ પ્રબળતાથી ચોંટે છે, જઈને નિર્બળથી પ્રબળ તરફ ફાસ્ટ જશે, ભાગતો જશે. તો એ સ્ટ્રોંગ મેગ્નેટિઝમ ધારણ કરે એટલે એ છે ફેરોમેગ્નેટિક. પણ આ ફેરોમેગ્નેટિકના બંધારણમાં દરેક પરમાણુને મેગ્નેટિક કાયમી મેગ્નેટિક મોમેન્ટ હોય, પણ કેવી રીતે હોય જરા જુઓ. માની લો કે આટલો વિસ્તાર છે, તો આ વિસ્તારમાં જેટલા બી પરમાણુ હશે એ બધાની મોમેન્ટ એક દિશામાં હશે. પછી આટલો વિસ્તાર લઈ લો તો એ વિસ્તારના બધાની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં હશે. વળી તમે આટલો વિસ્તાર લો તો એ બધાની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં હશે. પેરામેગ્નેટિકમાં બધાને મેગ્નેટિક મોમેન્ટ હતી વ્યક્તિગત અને અસ્તવ્યસ્ત હતી. આમાં થોડા થોડા ઝુંડ બનાવીને એક એક દિશામાં બેઠા છે, ટોળા બનાવીને બેઠા છે. બધા રમણ ભમણ બેઠા નથી, છે એક એક દિશામાં, પણ બધાની દિશામાં ટોળા બનાવ્યા છે, ટોળા. આ રીતે તેઓ આંતરક્રિયા કરી અને બધા એક એક દિશામાં ગોઠવાઈ જાય. એટલે આટલું ઝુંડ એક દિશામાં, આટલું ઝુંડ એક દિશામાં, પણ પરિણામે શું થવાનું? શૂન્ય. આ જે નાનું નાનું આ ઝુંડ બન્યું છે, જ્યાં એ સંકેન્દ્રિત થયા છે આંતરક્રિયા કરીને, એ ભાગને ડોમેઇન કહેવાય. શું નામ છે એનું? ડોમેઇન. હવે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું, હાલ B0 છે, અને જેવું તમે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે આ બધા જ એક જ દિશામાં ગોઠવાવા લાગે છે. ફરી વિષ્ણુ મહારાજ ઇંક લેવા આવ્યા છે. આ દિશામાં બધા જ ડોમેઇન થઈ જાય એ ક્યારે? જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હાજર હોય. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં શું થશે કે આ જે બોર્ડર ઉપરના રહ્યા ને, જો આ આમ છે ને આમ છે, એટલે આ બે મિત્ર બની ગયા. ઓલા ને કંઈક તું આવતો રહે ને, અમારી પાર્ટીમાં આવતો રહે ને. બોર્ડરવાળા ઢચુપચું હોય, ઢચુપચું છે રે, એટલે થોડા ખસી અને ઓલાની દિશામાં ગોળે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બધાને ધીરે ધીરે આ દિશામાં હોય તો બરાબર, બાકીનો એટલે ડોમિન મોટો બનતો જાય. ધીરે ધીરે બધાને કન્વર્ટ કરીને મોટો ડોમિન બને, અને એક સંયુક્ત આખું ફેરોમેગ્નેટિક દ્રવ્ય આપણને તૈયાર થયેલું મળી જાય. આમનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટમાં અને કાયમી ચુંબકો બનાવવામાં થાય. એ મુખ્ય એટલે આ. એના વિશે જે હું બોલ્યો હાલ એ આપણે કેવી રીતે લખવું જો પરીક્ષામાં પૂછાય તો ચલો વિધિવત જોઈએ. ચાલો ઊંડો શ્વાસ લઈ લો, રિલેક્સ. ફેરોમેગ્નેટિક એટલે શું? જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે તેમજ નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ પ્રબળતાથી ગતિ કરવાનું વલણ વૃત્તિ ધરાવે તેમને ફેરોમેગ્નેટિક પદાર્થો કહે છે. તો પેરા અને ફેરોમાં જાજો ફેર નથી, ખાલી પ્રબળતા અને નિર્બળતાનો ફેર છે. ઉદાહરણ આપીએ. આ ઉદાહરણ છે ને આ થોડા ગોખવાનો વિષય છે અને સારું છે, મને યાદ આવી જાય છે. ઉદાહરણમાં તમે એક ધાતુ યાદ રાખો,
એલ્નિકો, તો તમને ખબર પડી જશે. એલ્નિકો છે ને એલોય છે, મિશ્ર ધાતુ છે. આમાં આ ફેરોમેગ્નેટિક પદાર્થોમાં એક તો છે કોબાલ્ટ, એક છે નિકલ, એક છે લોખંડ, એક છે ગેડોલિનિયમ, આ વગેરે ફેરોમેગ્નેટિક પદાર્થો છે. કદાચ કોઈ રહી ગયું હોય તો મુદ્દો સહેલો યાદ રહે એવો. હવે ફેરોમેગ્નેટિઝમ મતલબ આ બને છે કેવી રીતે, શું અંદર થાય છે? ફેરોમેગ્નેટિક પદાર્થમાં દરેક અણુ કાયમી ચુંબકીય ડાયપોલ, બહુવચન નહીં, ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય છે. દરેક આ અણુઓ એકબીજા સાથે એવી રીતે આંતરક્રિયા કરે છે કે જેથી તેમનો મોટો સમૂહ એક જ દિશામાં ચુંબકીય મોમેન્ટ ધરાવે. એક સમૂહ છે જેની બધાની મોમેન્ટ એક દિશામાં છે, વળી કોઈ બીજો સમૂહ છે એમની વળી બધાની એક દિશામાં છે. આવા સમૂહને નામ યાદ રાખો, ડોમેઇન કહે છે. ડોમેઇન કહે છે, ડોમેઇન કહે છે એવો એક સમૂહ. આ ડોમેઇન કેવો હોય ખબર છે? આ ડોમેઇનની સાઇઝ, આપણે સાઇઝ લખવું કે પરિમાણ લખવું? અંગ્રેજીમાં ISI રેડી કરો, ચલો હવે ગુજરાતી. આ ડોમેઇનની સાઇઝ મિલીમીટરના, આ માહિતી છે ક્રમની હોય છે. દેખાય, રીતસરનું ડોમેઇન દેખવું હોય તો દેખાય છે માઇક્રોસ્કોપમાં. આ કોઈ એમને કાલ્પનિક વાતો નથી, હકીકતમાં ડોમેઇન દેખાય છે. એ મુદ્દો હું એડ કરું છું. એક ડોમેઇનમાં 10⁻11 જેટલા પરમાણુ હોય. ઓહો હો, 8-10 પરમાણુઓ નથી હોતા. 10⁻11 આમ ગણો તો કેટલા થાય, કેટલા બધા થાય, એટલા પરમાણુઓ હોય છે. તમે એને જોઈ શકો છો. કેવી રીતે? ફેરોમેગ્નેટિક નું આ શબ્દ સાંભળ્યો તમે? કલીલ દ્રાવણ બનાવી તેનો છંટકાવ કરી માઇક્રોસ્કોપ હાથમાં લઈ અને ડોમેઇનના દર્શન કરી શકાય છે. જોઈ શકાય છે, માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે. ઓકે, આ તો બરાબર છે કે ડોમેઇન હોય, બધા અસ્તવ્યસ્ત હોય. પછી શું? ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો, શું થાય છે? તમારા આકૃતિની અંદર પહેલા અસ્તવ્યસ્ત આવા બોક્સ બનાવી દેવાના, ઠીક લાગે એવા, કોઈ વિચાર્યા વગર જ ફટાફટ. એસે દેખો, રમણ ભમણ. બરાબર. પછી પ્રત્યેક બોક્સને ડોમેઇન ગણી લેવાનું કે આ ડોમેઇન છે, આટલો આ સમૂહ છે, આ સમૂહ છે.
એમાં તમારે અલગ અલગ દિશામાં તીર મૂકી દેવાના, અલગ અલગ દિશામાં તીર, જેથી આપણને લાગે કે અચ્છા અસ્તવ્યસ્ત છે. એ અઘરું પડે, વળી એક જેવા તીર ન આવવું. થઈ ગયું, લાગે છે ને અસ્તવ્યસ્ત. આ ક્યારે છે, આ ક્યારે છે, આ બધું ક્યારે થઈ રહ્યું છે? ये कब हो रहा है? જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલ નથી ત્યારે. હવે જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો બીજી આકૃતિ બાજુમાં દોરી દેવાની. આકૃતિ બહુ મોટી દોરવામાં નુકસાન છે, ટાઈમ વધારે બગડે. નાનો નમૂનો બતાવી દેવાનો. વળી એવા ને એવા ડોમેઇન, હવે એના જ કોપી પેસ્ટ તો સીરીજ કરવા, એટલે આપણે વળી નવા બનાવીએ. આ વખતે ટૂંકામ પતાય. જુઓ, થોડાક 100% નહીં કરવાના, થોડું આમ, કારણ કે 100% તો બધું ક્યાં થાય છે. થઈ ગયા એ જ દિશા, મતલબ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હાજર છે. બીડ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો હું લખું આ વાત કે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરીએ ત્યારે ડોમેન બધા એક દિશામાં મોમેન્ટ કરી નાખે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ડોમેઇન બંધારણ તૂટે છે અને બધાની બાહ્ય ક્ષેત્રની દિશામાં પરિણામી ચુંબકીય મોમેન્ટ મળે છે. જો ક્ષેત્ર રેખા હોય તો ક્ષેત્ર રેખાઓ વધારે પ્રબળતાથી સંકીર્ણ બનશે. તેથી ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે છે અને ખૂબ વધે છે. લખી નાખો. હવે શું ઘડી ઘડી એનું એ બોલું. ફેરોમેગ્નેટિકના પ્રકાર જણાવો. મિત્રો, આ બધી બાબતો એવી છે જેના વિશે જેટલું કહીએ એટલું ઓછું, પણ આપણે લાંબુ પછી લેક્ચર ખેંચવું નથી. ફેરોમેગ્નેટિકના બે પ્રકાર છે. પહેલો પ્રકાર હાર્ડ ફેરોમેગ્નેટિક. જે ફેરોમેગ્નેટિકમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યા પછી પણ મેગ્નેટાઇઝેશન ભલે થોડા પ્રમાણમાં જળવાઈ રહે તેને હાર્ડ ફેરો, અહીંયા જ લખી દો, મેગ્નેટિક કહે છે. ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું ત્યારે તો એ મેગ્નેટ બન્યું. ચુંબકીય ક્ષેત્ર હટાવી દીધા પછી એ મેગ્નેટ છે. એનો મતલબ થયો ચુંબક બની ગયું. એટલે તેનો યુઝ કાયમી ચુંબક બનાવવામાં થાય છે. પરમેનન્ટ મેગ્નેટ બનાવવું હોય તો હાર્ડ ફેરોમેગ્નેટ કયા કયા છે? દાખલા તરીકે મિશ્ર ધાતુ છે, જેનું નામ હું હમણાં બોલ્યો તો એલનિકો. એલનિકોમાં કોણ કોણ આવે? આયર્ન એટલે કે લોખંડ, એલ્યુમિનિયમ, પછી કોણ છે? નિકલ, કોબાલ્ટ
અને કોપર. 1 2 3 4 અને 5 મિશ્ર ધાતુઓ. ભૂદેવ પધારો. આવો. આયર્ન, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપર, આ બધું ભેગું કરીને બધાની અલગ અલગ ટકાવારી છે એટલું ભેગું કરીને આ હાર્ડ ફેરોમેગ્નેટ બનાવે છે. ચલો બીજું પ્રકારનું બીજું નામ છે, જે હાર્ડ નામ છે એનું વિરોધી, સોફ્ટ ફેરોમેગ્નેટિક. સોફ્ટમાં શું હોય? એનાથી ઊંધું, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા મેગ્નેટાઇઝેશન ન જળવાય તેમને, એટલે મતલબ એ સાદો પદાર્થ બની જાય, સોફ્ટ ફેરોમેગ્નેટિક કહે છે. મોટા ભાગે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં કોઈ વજન ઉપાડવું છે તો હાલ એને મેગ્નેટ બનાવી દીધું, સ્વિચ દબાવી, ઇલેક્ટ્રોમેગ્નેટ, એણે મેગ્નેટનું કામ કરી નાખ્યું, સ્વિચ દબાવી એટલે વળી પાછું નોર્મલ પદાર્થ. એટલે આ કાયમી ચુંબકોમાં નથી વપરાતા પણ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવામાં ઉપયોગી છે. કોણ છે? સોફ્ટ આયન, નરમ લોખંડ. નરમ લોખંડ એટલે કેવું? કોઈ મોહનથાળના ટુકડા જેવું છે, આમ દબાવો પોચું છે. એવું કહેવાય છે કે એમાં આઈ થિંક કાર્બનનું પ્રમાણ ઓછું કરવામાં આવે છે ને શુદ્ધ સ્વરૂપમાં હોય એટલે ને નરમ લોખંડ. આપણે છે એક પડ્યું છે ક્યાંક, ये रहा मिल गया. ये है ઇલેક્ટ્રોમેગ્નેટ. રેઝોનન્સ ક્રિએટ કરવામાં વપરાતું હોય છે ઇલેક્ટ્રોમેગ્નેટ. તે છેડા નાખીને પકડજો, તમારામાં રેઝોનન્સ આવી જાય. ભલે માતા કે આવી. હું કાંઈ બહેનોને કહું ને એટલે મને અમારા સાહેબ ચંદુભાઈ યાદ આવે. ચંદુભાઈ છે ને ગર્લ્સને બહુ બોલતા. ગર્લ્સને બોલે ને અમને પરહના પોરા મંડે છૂટવા કે હા સાહેબ તો આ છે, બાકી બધા ખોટા. કારણ કે જેટલા શિક્ષકો આવે એ બધા બહેનોની ચાપલુસી જ કરતા હોય. વાંધો નહીં, લેસન નથી લાવ્યું, કાંઈ નહીં, કાલે લાવજે હો. અને અહીંયા અમને ફટકારતા હોય, અમે શું પાપ કર્યા છે? સમાનતાનો હક રાખો, સ્ત્રી પુરુષ એક સમાન કહો છો તો તમે સમાનતાનો હક રાખો. એટલે છોકરીઓ અવાજ કરતી હોય, હા કાબેરો. આમાં એક પુસ્તકમાં મેં વાંચીને હાલ લખી રહ્યો છું, લોડ સ્ટોન પથ્થર છે જે કુદરતી રીતે મળી આવે છે, જેનો ઉપયોગ આપણે કાયમી ચુંબક બનાવવામાં હાર્ડ ફેરોમેગ્નેટમાં કરીએ છીએ. તો ટેસ્ટ હતો ફિઝિક્સનો, મારા વિષયનો ટેસ્ટ હતો, અને ગરબાની કંઈક પ્રેક્ટિસ કરવાની. માની લો 4 વાગે ટેસ્ટ છે તો ગર્લ્સ 3-4 ઊભી થઈ ટેસ્ટમાં ગોઠવાયેલી હતી, અને હું ક્લાસમાં પેપર લઈને આવ્યો તો એ બહાર નીકળી, પાછા આવો, ક્યાં જાઓ છો? ગરબાની પ્રેક્ટિસ કરવા જઈએ છીએ. બેહો, નથી કરવાની પ્રેક્ટિસ, ટેસ્ટ લખો. ગરબા નથી પૂછાવાના પરીક્ષામાં, એ ભણવાના ટાઈમ સિવાયના ટાઈમમાં પ્રેક્ટિસ કરજો. એટલે મોઢું ઉતરી ગયું, કારણ કે અપમાન તો ક્યાં સહન થાય. એટલે બેસી ગઈ. મને નામે યાદ છે કોણ હતું એ, પણ વાતને વર્ષ થયા છે લગભગ 8 થી 9. પછી બેઠી પેપર લઈને ટેસ્ટ લખવા શાંતિથી ચૂપચાપ, અને હું તો આંટા મારતા નજર પડી ત્યાર તો ડબ ઓંસું જાય રહ્યો છે અને પેપર ભીંજાઈ રહ્યું છે. મેં કીધું આ પગમાં પાણી ક્યાંથી રેલો આવ્યો? રેલે હું ગયો ત્યારે ખબર પડી કે આંસુઓની ધાર વહે છે. મને ખબર છે એ વખતે છોકરાઓ બહુ રાજી થયા છે મનમાં, વાહ મજા આવી ગઈ. કે નાની વાતમાં આંસુ પાડવાનો સ્ત્રીનો સ્વભાવ. એટલે ડાઈ બહેનો સાંભળી લો, ભવિષ્યમાં એવા મુકામ આવશે. આ તો એક વાત નીકળીને વાત કરું કે ત્યારે તમને ખરેખર કાઠું લાગે એવું કંઈક થશે જિંદગીમાં. તમારા આંસુ જે તે આગળ ના કાઢો. પહેલી વાત તો આંસુ કાઢો જ નહીં, એકલા રોઈ લેવું બાળ, કોઈની સામે આંસુ પાડવો નહીં. તમે તો ખાસ આંસુ સસ્તા ન બનાવતા, નહીં તો કે ફેરોમેગ્નેટિક નો તાપમાન પરનો આધાર જણાવો.
તો આનો ટૂંકો પ્રશ્ન છે અને ટૂંકો જવાબ છે. ફેરોમેગ્નેટિકનું જોડે લખી શકો છો તમે. તાપમાન વધારતો પેલું જે એક જ દિશામાં હતી મોમેન્ટ, એ મેગ્નેટિક મોમેન્ટ અસ્તવ્યસ્ત થવા માંડે છે, એટલે કે વિખેરાય છે. તેથી તે એટલે ફેરોમેગ્નેટિક પેરામેગ્નેટિકમાં ફેરવાય છે. યાદ રહેશે? તાપમાન વધતો ફેરોમેગ્નેટિક પેરોમેગ્નેટિક બની જાય છે. જે તાપમાને, નીચે લખું, જે તાપમાને ફેરોમેગ્નેટિક નું પેરામેગ્નેટિકમાં રૂપાંતર થાય તે તાપમાનને ક્રાંતિ તાપમાન, ક્યુરી ટેમ્પરેચર નામ, વૈજ્ઞાનિક નામ પરથી ક્યુરી તાપમાન કહે છે. ક્યુરી તાપમાન કહેવાય એને. એક્સ્ટ્રા હિસ્ટ્રીસિસ. એક સાયકલ દોરીએ જેનું નામ છે હિસ્ટ્રીસિસ. આપણે જો વહેતા પ્રવાહ વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્ર નો ગ્રાફ બનાવીએ તો તે કેવો બને? આ આઈ લઈ લો અથવા તો એને એચ કહી દો. ચુંબકીય તીવ્રતા એચ પ્રવાહ છે ને, એચ ઇઝ ઇક્વલ ટુ એન આઈ, ખબર છે ને? એકમ લંબાઈથી કાંટાની સંખ્યા, એનો પ્રત્યેક કાંટામાંથી વહેતો પ્રવાહ એટલે એચ. તો જો તમે પ્રવાહ વધારો તો ચુંબકીય ક્ષેત્ર અરેખીય રીતે વધે 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 અને વધે, અને એ સુધીનો ગ્રાફ બને. શરૂઆતમાં શું છે, બોલો ડોમેઇન જલ્દી તૂટતું નથી. બોર્ડર વાળા ઢચુપચું હોય છે, બોર્ડર વાળા જતા રહે છે ઓલી આમ સંધિ કરીને, પણ વચ્ચે વાળા સ્ટ્રોંગ છે, એટલે ધીરે 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 પછી અચાનક વધ્યું. તો એ સુધી જ્યારે તમે કરંટ વધાર્યો ત્યારે આટલે સુધી મોમેન્ટ આપણી વધી અને એક દિશામાં બધી મોમેન્ટ થઈ ગઈ. હવે તમે કરંટ વધારશો મેગ્નેટિક ફિલ્ડ ઉપર કે મોમેન્ટ ઉપર કોઈ અસર થશે નહીં. આને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. જો તમે હવે કરંટ ઘટાડો છો તો ચુંબકીય ક્ષેત્ર ઘટીને શૂન્ય નથી થતું, તો એ કંઈક બી જેટલું રહે છે, અને જે બી જેટલું રહે છે એ મેગ્નેટાઇઝેશન છે. મતલબ હવે એ મેગ્નેટ બની ગયું છે. પહેલા તો સાદો ટુકડો હતો, હવે મેગ્નેટ બની ગયું. મેગ્નેટ બની ગયું, એની અંદર પેલી યાદ શક્તિ છે, એને કહેવાય છે રિટેન્ટિવિટી. મેમરી છે એને કે મેગ્નેટાઇઝેશન જાળવવાનું છે. જો તમે પ્રવાહનું મૂલ્ય વિરુદ્ધ દિશામાં હવે વધારવા માંડો તો પરાણે પેલા ડોમેઇન બંધારણ તૂટે છે. જુઓ તૂટ્યા, પણ અસ્તવ્યસ્ત થયા હતા એવા ને એવા ન થયા, અને તૂટતા તૂટતા એ આટલે પહોંચ્યા. એટલે જે બિંદુ સી છે એ સીને કહેવાય છે કોઅર્સિવિટી. કોઅર્સિવિટી ફરજ પાડીને શૂન્ય કર્યું, ફરજ પાડીને પરાણે શૂન્ય કરી નાખ્યું. શું? બી. હજી તમે પ્રવાહને વધારો ત્યારે જઈને એક ડી બિંદુ મળે છે, ત્યાં આગળ ફરીથી વિરુદ્ધ દિશામાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે છે. આ દિશા પ્રવાહની દિશા વળી વિરુદ્ધ કરી નાખો તો એ રીતે બિંદુ ઈ એટલે ફરી પાછી વિરુદ્ધ દિશાની રિટેન્ટિવિટી, અને ત્યાંથી આપણને ફરી પાછી કોઅર્સિવિટી, અને ફરી પાછું બિંદુ એ. તો આ જેટલી સાયકલ જાડી એનો જે ક્ષેત્રફળ છે એ આપણને ઉર્જા આપે છે કે એની અંદર સંગ્રહ પામતી
જે તે પરમાણુઓની એનર્જી છે. જો હાર્ડ ફેરોમેગ્નેટિક છે તો એના માટે આ સાયકલ જાડી, અને જો સોફ્ટ છે તો એના માટે આ હિસ્ટ્રીસિસ સાયકલ પતળી હશે. જાડી એટલે બસ તરત આવ્યો. જાડી એટલે કેવી જાડી હશે? આવી જાડી. અને આ પતળી હશે એટલે કેવી પતળી હશે? એકદમ થીન. કારણ કે સોફ્ટ છે એ તરત ભૂલી જાય છે, મેમરી નથી. કૃષ્ણ કનૈયા.